જો આ 5.5 બરાબર, એમાં હવે છઠ્ઠા દાખલાથી બાકી હતું. કાલે 5 દાખલા મોકલાયા બરાબર છે. પેલા જે બાકીના જે દાખલા છે 5 દાખલા મેં તમને હોમવર્કમાં આપેલા, એ 5 દાખલા બી હવે તમને બતાવી દઈશ. એના ફોટા પાડીને આજે મોકલી આપીશ. અને જો આગળ લઈએ છઠ્ઠો દાખલો, y is equal to x plus 1 upon x plus x to the power 1 plus 1 upon x. હવે જો અહીંયા આગળ આ દાખલામાં શું કરવાનું છે તે સમજો. આ બધા દાખલા મોટા મોટા દાખલા છે. આ 6 થી 11 સુધીના જેટલા પણ દાખલા છે બધા દાખલા ખૂબ જ મોટા છે બરાબર. એટલે અહીંયા આગળ થોડું ધ્યાન રાખીને જુઓ. y બરાબર x plus 1 upon x to the power x plus x to the power 1 plus 1 upon x. તો હવે આ વેરીએબલ ટુ ધ પાવર વેરીએબલ થયું, આ પણ વેરીએબલ ટુ ધ પાવર વેરીએબલ, એટલે કે ચલની ઉપર ચલ ઘાત છે. અહીંયા પણ ચલની ઉપર ચલ ઘાત છે અને વચ્ચે શું છે? એડિશન. જો રકમમાં સીધું આ જ આપ્યું હોત, સપોઝ આ જ આપ્યું હોય રકમમાં y x plus 1/x હોલ પાવર x, આ તમને સીધું રકમમાં આપ્યું હોય તો તમે ડાયરેક્ટ બંને સાઈડ શું લઈ લો? log. તો log y બરાબર log x plus 1 upon x to the power x. x આગળ આવી જશે એટલે x log x plus 1/x, અને પછી તમે સીધું x પ્રત્યે વિકલન કરતા આવું તમે લખી શકો. જો આ એકલું આપેલું હોય તો. પણ અહીંયા આગળ શું છે? વચ્ચે એડિશન ફોર્મમાં બીજું પણ એક છે જે વેરીએબલ ટુ ધ પાવર વેરીએબલ, એટલે કે ચલની ઉપર ચલ છે. તો જ્યારે રકમમાં ચલની ઉપર ચલ હોય, ચલની ઉપર ચલ હોય અને વચ્ચે જો સરવાળો અથવા તો બાદબાકી સ્વરૂપ હોય તો હું અહીંયા જે રીત બતાવું છું એક જ રીતે દાખલો થાય. આમાં y બરાબર u plus v, આને u સપોઝ કરો, આને v સપોઝ કરો અને પછી બંનેનું અલગ અલગ ડેરિવેટિવ કરીને તમે અહીંયા મૂકી દો. આ રીતના આખો દાખલો થશે. ફરી એકવાર સમજાવું. if the variable to the power variable which is given, ફરી એકવાર, variable to the power variable plus variable to the power variable which is given, અને વચ્ચે જો એડિશન ફોર્મ હોય અધરવાઇઝ સબટ્રેક્શન ફોર્મ હોય તો ડાયરેક્ટ log લેવાય નહીં. તમારે y બરાબર શું કરવું પડે? u plus v. એટલે u plus v કરવું પડે. એટલે આને u કહી દો, આને v કહી દો. બરોબર છે? where u equal to x plus 1 upon x to the power x and v equal to x to the power 1 plus 1 by x. આ રીતના લખી નાખ્યું. હવે આનું ડિફરન્શિએટિંગ કરી દો. અહીંયા જો આ ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ x, એટલે કે x પ્રત્યે વિકલન કરતા. ચલો y નું ડેરિવેટિવ એટલે શું લખાય? dy by dx. y નું ડેરિવેટિવ એટલે dy by dx. આ u નું શું લખાઈશું? du by dx plus v નું dv by dx. આને ઇક્વેશન નંબર 1 કહી દો. આ du by dx plus dv by dx, આને ઇક્વેશન નંબર 1 કહી દો. હવે આપણે u નું ડેરિવેટિવ કરો એટલે કે નાઉ u ઇક્વલ ટુ શું આપ્યું છે? x plus 1/x to the power x. આ ટાઈપ છે. આ u આપેલો છે. a variable to the power variable, એટલે કે ચલની ઉપર ચલ. ચલની ઉપર ચલ એટલે બંને સાઈડ log લઈ લો. બરાબર છે? log u is equal to log x plus 1/x to the power x. આ x આગળ લઈ લો એટલે x log x plus 1/x, અને આ log u થઈ ગયું. હવે અહીંયા ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ x, એટલે કે x પ્રત્યે વિકલન કરતા. ચલો log u નું ડેરિવેટિવ શું થશે? 1 upon u. log u એનું ડેરિવેટિવ 1 upon u into d by dx of u. આ બાજુ શું આવશે? રૂલ્સ ઓફ મલ્ટીપ્લાય. રૂલ્સ ઓફ મલ્ટીપ્લાય માં ફર્સ્ટ કોન્સ્ટન્ટ d by dx of log x plus 1/x plus
log x plus 1 by x constant d by dx of x થઈ ગયું આ રીતનું. હવે અહીંયા આગળ આવશે 1 upon u into du by dx. હવે આ x as it is. ચલો આ log x પર log x નું ડેરિવેટિવ 1 upon x થશે એટલે 1 upon x plus 1 by x into પાછું d by dx of x plus 1 by x નું ડેરિવેટિવ. સૂત્ર તો એ જ છે આપણી જોડે ઘા વી ખૂ એટલે પાવર ફંક્શન એંગલ. અહીંયા કોઈ પાવર નથી, કોઈ ઘાત નથી એટલે ફંક્શન અને એંગલ, વિધેય અને ખૂણો. તો વિધેયમાં શું છે log x, તો log x નું ડેરિવેટિવ 1 upon x થઈ ગયું into d by dx of એની અંદર જે રકમ છે તે એટલે કે x plus 1 by x plus log x plus 1 by x as it is અને x નું ડેરિવેટિવ શું થઈ જશે 1. બસ થોડું સાદુરૂપ આપી દઈએ તો 1 upon u du by dx. આ x લસા લઈ લઉં, એલસીએમ લઈ લઉં તો x² plus 1 અને આ x ઉપર જશે, x નું ડેરિવેટિવ 1 plus 1 upon x નું શું લખાય -1 by x² plus log x plus 1 by x થઈ ગયું. આ એટલે હવે du by dx અને આ સાઈડ લઈ જઈશું એટલે u અહીંયા આવશે x² upon x² plus 1 x² minus 1 upon x² plus log x plus 1 by x અને u ની વેલ્યુ u એટલે x plus 1 by x to the power x. x² cancel, x² minus 1 upon x² plus 1 plus log x plus 1 by x. આ તમને મળ્યું du by dx એટલે ખાલી આનું ડેરિવેટિવ થયું. ખ્યાલ આવ્યો? હવે આ v નું કરવાનું બરોબર છે એટલે એના પરથી dv by dx શોધી નાખવાનું, પછી બંનેનો શું કરી દો એડિશન એટલે dy by dx મળી જાય. તો હવે v નું કરીશું એટલે now v is equal to x to the power 1 plus 1 by x. અહીંયા પણ એ જ છે વેરિયેબલ ટુ ધ પાવર વેરિયેબલ એટલે ચલની ઉપર ચલ, ચલની ઉપર ચલ એટલે log લઈ લો, log v is equal to log x to the power 1 plus 1 by x લખાશે. આ આગળ લઈ લઈશું એટલે 1 plus 1 by x into log x માં log v લખાય. હવે અહીંયા આગળ x પ્રત્યે વિકલન કરતા બરાબર ઇંગ્લિશમાં લખીએ તો ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ x. log v નું ડેરિવેટિવ 1 upon v ને d by dx of v. અહીંયા રૂલ્સ ઓફ મલ્ટીપ્લાય વિકલનનો ગુણાકારનો નિયમ એટલે એમાં શું આવશે 1 plus 1 by x into d by dx of log x plus log x into d by dx of 1 plus 1 by x. તો આનું ડેરિવેટિવ કરી દઈશું. પહેલા આખું લખી નાખો પછી આગળ દાખલો લઈએ કારણ કે આ ભૂસવું પડશે પાછું. લખી નાખ્યું આટલું, આ લખી નાખો આટલું. લખાઈ ગયું? તો જુઓ હવે આગળ હવે અહીંયા આગળ જુઓ, અહીંયા જ્યાં ઉપર લખું છું હવે આ 1 upon v into dv by dx. આ આવશે 1 plus 1 by x. આ log x નું ડેરિવેટિવ આવશે 1 upon x plus log x as it is અને આ 1 plus 1 by x નું ડેરિવેટિવ તો 1 નું 0 અને 1 upon x નું શું થાય -1 by x square. એટલે અહીંયા તમને મળશે dv by dx અને આ બાર લઈ જઈશું એટલે v. આ x LCM લઉં તો x plus 1 upon x into 1 upon x plus log x into -1 by x square એટલે dv by dx. અહીંયા પાછી v ની જે વેલ્યુ છે એ મૂકી દેવાની. v ની વેલ્યુ આ રહી x to the power
x to the power 1 plus 1 by x ऊपर आसे x plus 1 नीचे x square minus log x upon x square થઈ ગયું આ dv by dx મળ્યો આ du by dx મળ્યો આ બંનેનો સરવાળો કરી દો આ બંનેનું એડિશન કરી દો એટલે dy by dx મળી જાય એટલે આ બધી વેલ્યુ ક્યાં મૂકી દો ઇક્વેશન 1 માં મૂકી દો તો 1 implies dy by dx બરાબર હતું ને du by dx plus dv by dx એટલે du by dx એટલે આ રહ્યું બરાબર છે શું આવશે du by dx આ x plus 1 upon x to the power x a x square minus 1 upon x square plus 1 plus log x plus 1 by x plus dv by dx એટલે આ x to the power 1 plus 1 by x plus 1 by x square minus log x by x square આ તમારો ફાઇનલ આન્સર થયો આ તમારો જવાબ આ લખી લેજો આટલું એટલે આ છઠ્ઠો દાખલો પૂરો કર્યો છઠ્ઠો દાખલો પૂરો થયો તો આ દાખલો લખી લેજો આટલે સુધી આ છઠ્ઠો દાખલો પૂરો હવે અહીંયાથી સાતમો દાખલો લઉં છું y is equal to log x the whole power x log x the whole power x plus x to the power log x ચાલો અહીંયા જો આ સાતમો દાખલો પણ સેમ આવો જ છે બરાબર જો વેરીએબલ ટુ ધ પાવર વેરીએબલ ટુ ધ પાવર વેરીએબલ ને વચ્ચે શું છે એડિશન ફોર્મ અધરવાઇઝ સબટ્રેક્શન ફોર્મ હોય તો ઓલવેઝ y બરાબર શું લેવાનું u plus v ડાયરેક્ટ log લેવાનું નહીં સીધું log લેવાય નહીં બરોબર છે ફરી એકવાર ગુજરાતી મીડિયમમાં ચલની ઉપર ચલ હોય આ ચલની ઉપર ચલ ચલની ઉપર ચલ ને વચ્ચે શું હોય સરવાળો હોય અથવા તો બાદબાકી હોય તો સીધો log લેવાય નહીં બરાબર y બરાબર શું કહીશું u plus v આને u ધારો આને v ધારો જ્યાં u બરાબર log x to the power x અને v બરાબર x to the power log x લખાય ને where ઇંગ્લિશ મીડિયમમાં લખો તો where લખો ગુજરાતી મીડિયમમાં લખાય જ્યાં બરાબર છે હવે આનું વિકલન કરી દો ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ x એટલે કે x પ્રત્યે વિકલન કરતા તો ચલો અહીંયા આગળ y નું x પ્રત્યે વિકલન એટલે શું લખાય dy upon dx y નું x પ્રત્યે વિકલન એટલે dy upon dx અહીંયા આનું વિકલન શું લખાય du by dx plus dv by dx થઈ ગયું આ dy by dx બરાબર du by dx plus dv by dx આને ઇક્વેશન નંબર 1 કહી દો હવે આપણે શું કરવાનું du by dx શોધવાનું પછી dv by dx શોધવાનું પછી બંનેનો શું કરી દેવાનો સરવાળો બંનેનો અલગ અલગ ડેરિવેટિવ કરવું પડે એટલે હવે u બરાબર શું લખાય u બરાબર log x to the power x now u બરાબર આ log x to the power x બંને બાજુ log લઈ લો કેમ કે પાવર માં વેરીએબલ ટુ ધ પાવર વેરીએબલ ચલની ઉપર ચલ ઘાત છે એટલે બંને બાજુ log લઈ લઈશું તો log u બરાબર log of log x to the power x અહીંયા આગળ ડિફરન્શિએટિંગ with respect to x એટલે કે x પ્રત્યે વિકલન કરતા બરાબર હજી તો આ આગળ લઈ લો x ને એટલે x આગળ લઈ લો તો x log of log x અને આ log u હવે અહીંયા x પ્રત્યે વિકલન કરતા બરાબર ગુજરાતી ઇંગ્લિશ મીડિયમમાં લખવું હોય તો ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ x આ બધું ખાસ લખવાનું પરીક્ષામાં તો પૂરા માર્ક મળે હવે આનું વિકલન કરી દઈશું તો log u નું 1 upon u d by dx of u અહીંયા રૂલ્સ ઓફ મલ્ટીપ્લાય
વિકલનનો ગુણાકારનો નિયમ, પ્રોડક્ટ રૂલ. શું આવે ગુણાકારના નિયમમાં? ફર્સ્ટ એઝ ઇટ ઇઝ d by dx of log x plus log x as it is d by dx of x. એટલે અહીંયા આગળ 1 upon u du by dx, x as it is log x. log x નું ડેરિવેટિવ 1 upon log x into d by dx of log x plus log x અને x નું ડેરિવેટિવ શું થશે? 1. 1 upon u du by dx x 1 upon log x નું 1 upon x plus log x du by dx અને આ સાઈડ લઈ જઈશ એટલે u, આ x અને x કેન્સલ એટલે અહીંયા આવશે 1 upon log x plus log x અને u ની વેલ્યુ મૂકી દો. u એટલે શું છે? log x to the power x. 1 upon log x plus log x થઈ ગયું આ du by dx. આ du by dx થયું. હવે આપણે શું શોધીશું? dv by dx શોધીશું. ચલો આટલું લખ્યું. આ સાતમો દાખલો અહીંયાથી શરૂ થાય છે, અહીંયાથી અહીંયા સુધી પણ હજી અધૂરો છે, પછી આગળ લઈએ. લખાઈ ગયું આટલે સુધી? તો આટલું પૂછી નાખું છું. હવે લખાઈ ગયું આટલું? તો આ પૂછું છું. હવે v બરાબર શું હતું? x to the power log x. Now v is equal to x to the power log x. આ v આ આમાંથી ચલો વેરિયેબલ ટુ ધ પાવર વેરિયેબલ એટલે બંને સાઈડ શું લેવા પડશે? log. તો log v બરાબર log x to the power log x. આ log x આગળ લઈ લો એટલે log x into log x એવું થઈ ગયું. આ આ બાજુ આવશે log v. આ log x નો હોલ સ્ક્વેર કરી નાખો તોય ચાલે, એટલે કાં તો log x into log x કરીને રૂલ્સ ઓફ મલ્ટીપ્લાય કરી દો તોય ચાલે. આપણે જો અહીંયાથી ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ x એટલે x પ્રત્યે વિકલન કરતા log v નું 1 upon v પાછું d by dx of v. આ log x into log x એટલે રૂલ્સ ઓફ મલ્ટીપ્લાય. રૂલ્સ ઓફ મલ્ટીપ્લાય માં શું થશે? log x into d by dx of log x plus log x into d by dx of log x એટલે 1 upon v dv by dx log x નું 1 upon x plus log x નું 1 upon x એટલે dv by dx અને આ બાદ લઈ જઈશું એટલે v log x by x plus log x by x અને v ની વેલ્યુ મૂકી દઉં તો x to the power log x અહીંયા આવશે 2 log x by x. ठीक है ना? 2 log x by x. બસ આ du by dx છે, આ dv by dx આ બધું ઇક્વેશન 1 માં મૂકી દઉં તો 1 implies dy by dx બરોબર. એટલે du by dx plus dv by dx. તો du by dx આ શોધેલો જ છે. શું છે આ? log x to the power x 1 upon log x plus log x plus dv by dx એટલે આ રહ્યું x to the power log x 2 log x by x. આવો જવાબ આવે. આ બધા દાખલા મોટા મોટા છે. આ બધા દાખલા થોડા ધ્યાન રાખીને કરવા પડે તો જ આવડે, નહીતર આવડે નહીં. ના બધા દાખલા કાં તો 3 માર્કમાં આવે અથવા તો 4 માર્કમાં આવે. બરોબર છે? આખું લખી લો એટલે પછી એના પછીનો દાખલો લઈએ. 8મો દાખલો
લખાઈ ગયો આ? તો લખો 8મો દાખલો. લખાઈ ગયું છે ને? તો ભૂસી નાખું હવે આખું. જો 8મો દાખલો sin x to the power x plus sin inverse root x. Sin x to the power x plus sin inverse root x. આ ટાઈપનો દાખલો છે. ચાલો જો શું થશે અહીંયા આગળ? જો આ બાજુ આ વેરિયેબલ ટુ ધ પાવર વેરિયેબલ, ચલની ઉપર ચલ છે, પણ અહીંયા ચલની ઉપર ચલ નથી. બરાબર છે? પણ વચ્ચે શું છે? એડિશન ફોર્મ છે કે સબટ્રેક્શન ફોર્મ છે. ગમે તે હોય, એડિશન કે સબટ્રેક્શન, તો સીધો log લેવાય નહીં. તમારે આગળ જે મેથડ બતાવી એ જ કરવું પડે. y equal to u plus v, where u equal to sin x to the power x and v equal to sin inverse root x. So here differentiating with respect to x, એટલે x પ્રત્યે વિકલન કરતા તો dy by dx, અહીંયા હશે આ du by dx પ્લસ dv by dx. આની ઇક્વેશન નંબર 1 કહી દો. હવે du by dx શોધો, dv by dx શોધો અને પછી બંનેનું શું કરી દો? એડિશન કરી દો. એટલે now u equal to sin x to the power x. વળી પાછું ચલની ઉપર ચલ, વેરિયેબલ ટુ ધ પાવર વેરિયેબલ, એટલે બંને સાઈડ log લઈ લો તો log u equal to log sin x to the power x. log u is equal to log sin x to the power x. ઉપરનો x આગળ લઈ લો તો x log sin x. now log u થઈ ગયું. differentiating with respect to x, એટલે ગુજરાતીમાં કહીએ તો x પ્રત્યે વિકલન કરતા log u નું ડેરિવેટિવ 1 upon u d by dx of u. અહીંયા રૂલ્સ ઓફ મલ્ટીપ્લાય એટલે કે વિકલનનો ગુણાકારનો નિયમ, પ્રોડક્ટ રૂલ. શું થશે ગુણાકારના નિયમમાં? ફર્સ્ટ કોન્સ્ટન્ટ એટલે પહેલું અચળ d by dx of log of sin x plus log of sin x as it is અને d by dx of x થઈ જાય. એટલે અહીંયા મળશે 1 upon u du by dx, આ x log of sin x નું ડેરિવેટિવ 1 upon sin x, પાછું d by dx of sin x plus log sin x ને x નું 1. એટલે અહીંયા તમને મળશે 1 upon u du by dx, આ x upon sin x થઈ ગયું into sin x નું ડેરિવેટિવ cos x plus log sin x. એટલે અહીંયા મળશે du by dx, આ સાઈડ ઇંગ્લિશ એટલે u x cos x upon sin x એટલે cot x plus log sin x અને u ની વેલ્યુ મૂકી દઉં તો sin x to the power x, x cot x plus log sin x du by dx મળી ગયું. આ એટલે ખાલી આનું ડેરિવેટિવ થયું du by dx. પછી હવે v નું કરીશું. તો નાવ v બરાબર શું આપ્યું છે? sin inverse root x. તો સીધું આમાં તો વેરિયેબલ ટુ ધ પાવર વેરિયેબલ એટલે કે ચલની ઉપર ચલ કે એવું કશું છે નહીં, એટલે સીધે સીધું એનું વિકલન કરી દો, સીધું એનું ડેરિવેટિવ ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ x, એટલે કે x પ્રત્યે વિકલન કરતા dv by dx sin inverse root x. sin inverse root x નું ડેરિવેટિવ શું થશે? તો sin inverse x નું 1 upon under root 1 minus x square થઈ જાય આ, ને પાછું d by dx of root x. તો એ ખૂણાનું કરવાનું પાછું.
બરોબર મેં કીધું આ બધા સૂત્રો લોહીમાં આવી જવા જોઈએ, ભૂલવાના નહીં. હવે તમારા લોહીમાં આવી જવા જોઈએ, બરોબર છે, કારણ કે એના વગર કશું આવડવાનું નથી. એટલે આ dv by dx 1 upon under root 1 minus root x નો હોલ સ્ક્વેર એટલે x આવી જશે. ના root x નું ડેરિવેટિવ 1 upon 2 root x થઈ ગયું. બસ આ du by dx આવી ગયો આપણી જોડે, dv by dx આવી ગયો. આ બંનેનો સરવાળો કરી દઉં, આ બંનેનું એડિશન કરી દઉં એટલે dy by dx મળી જાય. તો 1 implies dy by dx is equal to du by dx એટલે કે આ આખું જે આવ્યું એ લખી નાખો. તો sin x to the power x cot x plus log sin x plus dv by dx ને dv by dx એટલે આ રહ્યું 1 upon under root of 1 minus x into 1 upon 2 root x. એટલે બીજી ભાષામાં લખો તો આમ બી લખી નખાય 1 upon 2 root x into under root of 1 minus x. આ તમારો જવાબ. ચલો આ દાખલો, આ 8મો દાખલો થયો. હવે 9મો દાખલો જોઈએ. લખી લો આ 8મો દાખલો. આઠમો દાખલો કર્યા પછી આ 9મો દાખલો જે છે, આ 9મો દાખલો તમને હોમવર્કમાં આપું છું. આ જાતે ટ્રાય કરજો, આ પ્રમાણે કરવાનો છે. તો 9મો દાખલો હોમવર્કમાં આપું છું, એ તમે જાતે ટ્રાય કરજો. હવે 10મો દાખલો હું લઉં છું. 10મો દાખલો x to the power x cos x. ચલો લખાઈ ગયો 8મો દાખલો આખો? લખાઈ ગયો 8મો? તો 9મો દાખલો મેં હોમવર્કમાં આપ્યો, બરોબર છે. હવે સીધો 10મો દાખલો લઉં છું. 10મો દાખલો છે y બરાબર x to the power x cos x, x to the power x cos x plus x square plus 1 upon x square minus 1. આ ટાઈપનો દાખલો છે 10મો. ચાલો 10મો દાખલો જોઈ લો. હવે 10મો દાખલો અહીંયા કરાવું છું. આ 9મો દાખલો તમને હોમવર્કમાં આપ્યો છે, પણ 9મો દાખલો ઘરે ટ્રાય કરજો. છતાં બી ના આવડે તો મને પૂછજો, હું ફોટો પાડી તમને મોકલાઈ દઈશ. હવે આ 10મો દાખલો કરાવું છું, જે આજના લેક્ચરનો છેલ્લો દાખલો. આજે 11મો દાખલો બી પાછો તમને હોમવર્કમાં જ આપું છું, બરોબર છે. ચલો 10મો દાખલો વેરિયેબલ ટુ ધ પાવર વેરિયેબલ છે ને, ચલની ઉપર ચલ. પણ અહીંયા એવું કશું નથી અને વચ્ચે એડિશન છે. તો આપણે શું કરીશું? સીધો log ના લેવાય, બરાબર છે. આ કે સીધો log લો તો શું થાય જુઓ, સમજો. હવે અહીંયા log y બરાબર log x to the power x cos x પ્લસ આ ટાઈપનું બને ને, સીધો log લઈએ તો. હવે આ ટાઈપનું બને, એમાં log આ a પ્લસ b, આમાંથી તમને કશું મળે જ નહીં. મળે આમાંથી કઈ છૂટું પડે? આ થાય જ નહીં. એટલે આ રીત જ કેવી કહેવાય? ખોટી કહેવાય. આ રીત સાચી નથી. આમાંથી તમને કશું મળે નહીં. ખ્યાલ આવ્યો? એટલે વચ્ચે જો સરવાળો હોય એટલે વેરિયેબલ ટુ ધ પાવર વેરિયેબલ હોય તો અભ્યાસ આ શું લેવું પડે? y બરાબર u plus v, where u is equal to x to the power x cos x and v equal to x square plus 1 upon x square minus 1. થઈ ગયું આ? now differentiating with respect to x એટલે કે x પ્રત્યે વિકલન કરતા તો dy by dx equal to du by dx plus dv by dx. આ ઇક્વેશન નંબર 1 થઈ ગયું. હવે આને અહીંયા આગળ મૂકી દઈએ એટલે આપણે u માટે પહેલા શોધીએ. now u equal to શું છે? x to the power x cos x. log લઈ લો, log u એટલે log x to the power x cos x થઈ જાય. બંને સાઈડ log લઈ લો તો log u is equal to log x to the power x cos x. આ x cos x આગળ લઈ લો
तो x cos x into log x ના log u હવે અહીંયા આગળ x પ્રત્યે વિકલન કરતા ઇંગ્લિશ માં કહીએ તો ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ x તો log u નું ડેરિવેટિવ 1 upon u into d by dx of u આ x cos x into log x કેટલા વિધેય છે ત્રણ વિધેય છે there are three functions first is x second is cos x third is log x ત્રણ વિધેય છે પહેલું x બીજું cos x ત્રીજું log x તો ત્રણ વિધેય માટે તો ગુણાકારનો નિયમ આપણે લખાયેલો છે શું આવશે x into cos x as it is d by dx of log x plus x into log x as it is d by dx of cos x plus cos x into log x as it is d by dx of x થઈ જાય એટલે અહીંયા આગળ આવશે 1 upon u du by dx આ x into cos x log x નું 1 upon x plus x log x cos x નું આવશે minus sin x plus cos x into log x ને x નું ડેરિવેટિવ 1 એટલે આ ટાઈપથી હવે થોડું સિમ્પ્લિફાય કરી દઉં તો 1 upon u du by dx equal to આ x અને x શું થઈ જશે કેન્સલ એટલે શું આવશે આ cos x minus x sin x into log x plus cos x log x એટલે અહીંયા મળશે du by dx આ 1 upon u છે એમાં u ને આ સાઈડ લઈ જઈશું એટલે u cos x minus x sin x into log x plus cos x into log x અને u ની વેલ્યુ મૂકી દઉં એટલે x to the power x cos x minus x sin x into log x plus cos x into log x આ મળ્યું du by dx હવે v માટે શું આપ્યું છે x² + 1 upon x² - 1 આ ટાઈપ છે તો અહીંયા આગળ શું કરીશું ભાગાકારનો નિયમ રૂલ્સ ઓફ ડિવિઝન બરાબર ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ x એટલે x પ્રત્યે વિકલન કરતા એટલે dv by dx ભાગાકારના નિયમમાં શું આવશે છેદમાં છેદનો વર્ગ છેદ m નો m d by dx of અંશ minus અંશ m નો m d by dx of છેદ એટલે x² - 1 x² નું 2x 1 નું 0 minus x² + 1 x² નું 2x 1 નું 0 upon x² - 1 નો હોલ સ્ક્વેર એટલે અહીંયા આગળ શું આવશે મલ્ટીપ્લાય કરી દઉં તો 2x³ - 2x minus 2x³ - 2x upon x² - 1 નો હોલ સ્ક્વેર થઈ જાય આ ટાઈપથી થઈ જાય એટલે આમાંથી -2x³ ને +2x³ કેન્સલ એટલે શું આવશે -4x upon x² - 1 નો હોલ સ્ક્વેર આ du by dx શોધ્યું આ dv by dx આપણે શોધ્યું હવે આ બંનેનો શું કરી દેવાનો સરવાળો એડિશન કરી દો એટલે dy by dx મળી જાય જો અહીંયાથી આ સેટ લખી નાખજો પહેલા આખું લખાઈ ગયું હોય તો હવે આગળ જોઈએ તો આમાં ખાલી એડિશન જ કરવાનું છે now 1 implies dy by dx equal to du by dx એટલે આ રહ્યું x to the power x cos x બ્રેકેટમાં આવશે cos x minus x sin x log x plus cos x into log x plus so આવશે -4x upon
एक्स स्क्वायर माइनस 1 નો હોલ સ્ક્વેર એટલે આ જવાબ એ જશે આમ તો આખું લખે તો વધારે સારું પૂછી નાખું જો તમારે લખાઈ દીધું હશે આખું જો અહીંયાથી આમ આખું લખે તો વધારે સારું લાગશે પ્લસ cos x into log x plus cos x into log x minus 4x upon x square minus 1 નો હોલ સ્ક્વેર આ આપણો જવાબ થયો નાવો 11મો દાખલો એ બી હોમવર્ક માં આપું છું ટ્રાય કરજો ઘરે બરોબર છે 11મો દાખલો પણ હોમવર્ક માં આપું છું ટ્રાય કરજો છતાં બી જો ના આવડે તો મને કહેજો હું તમને ફોટો પાડી WhatsApp કરાવી દઈશ બરોબર છે પણ આટલા દાખલા બધા 3 વાર રફમાં કરજો ચોથી વાર ફેરમાં આજે બી ખાલી 3 કે 4 જ દાખલા મેં કરાયા છે એટલે બહુ ધીમો જઈ રહ્યો છું કારણ કે હવે આ બધા દાખલા મોસ્ટ આઈએમપી છે એટલે આમાં રોજનું કામ રોજ પૂરું કરી જ નાખજો બાકી કશું રહેવું ના જોઈએ ધ્યાનમાં લેજો બરોબર છે અહીંયાથી આજનો વિડિયો પૂરો કરીએ છીએ और नेक्स्ट જે વિડિયો લઈશ એમાં લગભગ આખું સ્વાધ્યાય આ પૂરું થઈ જશે બસ 17 દાખલા સુધી છે 18 દાખલા સુધી છે એટલે નેક્સ્ટ વિડિયોમાં લગભગ આખું સ્વાધ્યાય પૂરું કરી દઈશ પરંતુ આટલા દાખલા તમે આજના દાખલા જે હતા બધા આઈએમપી છે એટલે ભૂલ્યા આગળ ખાસ કરજો અહીંયાથી સ્ટોપ થઈ જાય